ચલો એક ચલો બેનો સમજી ગયા તમે? ચલો 5 વખત કોઈ આઉટ નહીં, 5 વખત પછી બહાર કરી દેવાના, 5 વખત સુધી ચાલશે. ચલો એક હાથ ડાબો હાથ પાછળ કરાવી દો બધા, ડાબો હાથ પાછળ. ચલો સમજી જાઓ, જગ્યા સરખી કરો, જલ્દી જલ્દી એક સરખી જગ્યા સમજાવો. હાથ છોડ દેવાનો, પેલી લાકડી મૂકી દેવાની છે. ચલો તૈયાર? ચલો જલ્દી જલ્દી. વિશાલ બજે તો છોડવાનું. સીટી વાગે ને તો લાકડી છોડવાની છે, પકડી રાખવાની. જેવી સીટી વાગે લાકડી છોડી દેવાની, એ લાકડી બીજો પકડે, ના પકડે તો આઉટ. ચલો તૈયાર? એક એનું ધ્યાન આપજો કે આઉટ એન્ડ કાઉન્ટ કરજો જલ્દી જલ્દી. ચલો એક पे जाओ. चलो आउट एंड बात करो जल्दी जल्दी, जगह मेंटेन करो जल्दी जल्दी. शाबाश, जगह मेंटेन करो जल्दी, सरकी करो जगह बेरो जल्दी. આઉટ હો કે બિછાવના. जाओ उठ के बैठी जाओ जल्दी. सरस. चलो आउट हो गए, जगह खुली करो जल्दी. बाकी ना पैसा तो जाओ उठ के क्या उठा दो. બેનો બેસાડો જલ્દી. પેલી છોકરી કેમ ઊભી છે? ખુલ્લા થઈ જાઓ, ખુલ્લા એકદમ. હજુ ખુલ્લા થઈ જાઓ. ખુલ્લા થઈ જાઓ. ખુલ્લા થઈ જાઓ. જેના पे एकाग्रता से विजेता बनसे, जे विजेता बनसे એને ડોટ ગેમ આપવામાં આવશે. ચલો ખુલ્લા થઈ જાઓ, બેટ ખુલ્લા કરો જલ્દી જલ્દી. તૈયાર? ખુલ્લા થઈ જાઓ જલ્દી જલ્દી. લડકો કો बुला लो फटाफट. છોકરાઓ તૈયાર થઈ જાઓ, બે તમારો નંબર આવશે. ખુલ્લા થઈ જાઓ. નથી આઉટ નથી, એ છોકરી નથી આઉટ. લઈ લે, ખુલ્લા થઈ જાઓ. સર્કલ બડા કરો. સર્કલ મોટું કરો, મોટું સર્કલ. ચલાવો, નીકળી જાઓ જલ્દી. ચાલ ખુલ્લા થઈ જાઓ, ચાર જણા એક સરખી જગ્યા બનાવો જલ્દી જલ્દી. લાકડી સીધી ઊભી રાખો. લાકડી દૂર રાખો, લાકડી દૂર રાખો, દૂર કરો લાકડી. હા ચલો વિજેતા આવી જાઓ જલ્દી જલ્દી. ચલો આ પટ્ટાવાળા બહેનોનો સામના કરતા એક સાજા પોઈન્ટના. अगले से बच्चियों का वाला कुछ बाकी है ना. हो गया, हाँ आई जाए. બહેનો આવી જાઓ, પટ્ટા બતાવો. સર્કલ મોટું કરવાનું. બાબા પાછળ લઈ લો.
शरबत पीना जिसने बाकी है वो खिलाओ, शरबत पी लो। शरबत बाकी है, शरबत पी के आ जाओ जल्दी। लकड़ी रख दो। जिसने शरबत नहीं पिया है, शरबत पी के आ जाओ।
વંદે વંદે વંદે. શા માટે ભારત માતાની જય બોલાવે ખબર છે? બાપુનો સંકલ્પ છે ભારત શું બને? વિશ્વગુરુ બને. શું બને? બાપુજીનો સંકલ્પ છે. આજથી વર્ષો પહેલા બાપુજીએ બ્રહ્માંડની અંદર સંકલ્પ ફેંક્યો છે કે મારો ભારત દેશ વિશ્વગુરુ બને. અને બાપુ કહે છે કે આ દેશને વિશ્વગુરુ કોણ બનાવશે? કોણ બનાવશે? એક સાથે બોલો, અમે બનાવીશું. કોણ બનાવશે? કોણ બનાવશે? પણ તમે ક્યારે બનાવી શકો? જ્યારે તમારી સારા સંસ્કારો હોય, સંયમ હોય, સદાચાર હોય, એકતા હોય. શું હોય? શું હોય? આજે બધાને મજા આવી? આટલી આટલી કે આટલી? બહુ બધી મજા આવી? આવી મજા રોજ લેવી છે તમારે? જો આવી મજા તમારે આના કરતા બહુ બધી લેવી હોય તો 8 તારીખથી લઈને 14 તારીખ 7 દિવસની વિદ્યાર્થી અનુષ્ઠાન શિબિરનું આયોજન અમદાવાદ આશ્રમમાં કરવામાં આવ્યું છે. એમાં પૂરા ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ એમાં લાભ લેવાના છે. આજે તમે નાનકડા ઇનામો જીત્યા ને, ત્યાં તો મોટા મોટા ઇનામો જીતવાની ઘણી બધી સ્પર્ધાઓ ત્યાં થવાની છે. તો દરેક વિદ્યાર્થી અવશ્ય એ શિબિરમાં ભાગ લેવાનો. આવશો બધા? અને મજા આવી ને? તો અમદાવાદ તો આના કરતા પણ વધારે મજા આવશે. બરાબર છે? ત્યાં સ્વિમિંગ પુલ પણ છે, એમાં નાહવા પણ મળશે તમને. સ્વિમિંગ પુલમાં નાહવું છે? તો આવજો બધા. બરાબર? અમદાવાદ આશ્રમમાં. બીજું, અમદાવાદ આશ્રમની અંદર એક સરસ મજાનું ગુરુકુળ છે. એ ગુરુકુળની અંદર વિદ્યાર્થી સવારે વહેલા 5:30 વાગે સંધ્યામાં બેસી જાય છે. જેમ તમે અહીંયા સવારે બેઠા ને એ વહેલા ઉઠીને બેસી જાય અને બધા આસન કરે, પ્રાણાયામ કરે, જપ કરે, ત્રિકાળ સંધ્યા કરે, 3 ટાઈમ સંધ્યા કરીને ખૂબ ખૂબ એમની આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી છે. ત્યાં જ એ લોકોને ભણવાનું, ત્યાં જ રહેવાનું અને સરસ મજાની એમની દિનચર્યા જોવા જેવી હોય છે. તો સંત શ્રી આસારામજી બાપુ ગુરુકુળ, ત્યાંથી આપણા લતાબેન અને એમના સહયોગી બેન અહીંયા આવ્યા છે. આપણને સરસ મજાની ગુરુકુળની વાત કરવાના છે. આપણે ધ્યાનથી એમની વાત સાંભળીશું અને વિચારીશું. શું કરીશું? શું કરીશું? જો આટલી વારમાં આટલો બધો આનંદ આવતો હોય, એક દિવસની શિબિરમાં આટલી મજા આવતી હોય, તો ગુરુકુળમાં રહીને તો કેટલી બધી મજા આવે. આવે કે ના આવે? તો ગુરુકુળની મહિમા તમને સંભળાવશે. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. આ વિજેતાવાળા છોકરા બેસી જાઓ. શરબત પીધું, આઈસ્ક્રીમ ખાધું, કામ જ નથી આવતું. હરિઓમ. આ કહેવાય બાપુજીના વિદ્યાર્થીઓ છે. અને સવારે 5 વાગે ઉઠી જાય છે, નાઈ ધોઈને તૈયાર થઈને એને શું કરે છે? સંધ્યા કરે છે, સવારની સંધ્યા. એના પછી એ લોકો શું કરે છે? આશ્રમ જાય છે, પરિક્રમા કરે છે, સૂર્ય ભગવાનને અર્ઘ આપે છે. પછી એ લોકો નાસ્તો, એમનો સવારે નાસ્તો મળે છે, એ નાસ્તો ખાઈને 8 વાગે એમની સ્કૂલ શરૂ થઈ જાય છે. 8 વાગે સ્કૂલ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ ભણે છે અને સવારે 10:30 વાગે એમને શું મળે છે? જમવું. ઠીક? સવારે 10:30 વાગે જમીને પછી 2 વાગ્યા અને બપોરની 12:30ની જે 3 ટાઈમની સંધ્યા હોય ને, બપોરની સંધ્યા બી વિદ્યાર્થીઓ સ્કૂલમાં જ કરે છે. એના પછી 2 વાગે વિદ્યાર્થીઓની સ્કૂલ છૂટી જાય. 2 થી 2:30 વાગ્યા વિદ્યાર્થી શું કરે છે? આરામ કરે છે. ઠીક? એમાં બી તમને 2:30 વાગે વિદ્યાર્થીઓને નાસ્તો મળી જાય. એના પછી 2:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગીનું વિદ્યાર્થી ટ્યુશન્સ ભણે છે. ઠીક? એમને ટ્યુશન આપવામાં આવે છે. એના પછી 4 થી 5 રમત ગમત, જે તો તમને બહુ જ ગમે છે, હે ને? અતિશય ગમે છે. રમવાનું તો કોને નથી ગમતું? બધાને ગમે છે. તો રમત ગમત. પછી 5 વાગે પાછા નાઈ ધોઈને તૈયાર થઈ જાય. 5 વાગે એમનું જમવાનું 5:30 વાગ્યા સુધી આવી જાય. જમીને એ લોકો શું કરે? પછી પાછા સંધ્યા કરે 7 વાગ્યા લગી. 7 વાગ્યા સુધી સંધ્યા કર્યા પછી વિદ્યાર્થીઓ શું કરશે? એમને પોતાની બુદ્ધિને શાર્પ કરી દેશે. હોશિયાર બનવું છે કે ડોબા રહેવું છે?
અત્યારે ઘણી બધી ગેમ થઈ ને એમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ફર્સ્ટ આવ્યા? કોણ ફર્સ્ટ આવ્યા? બસ 2 જ 3 જ આટલા જ વિદ્યાર્થીઓ? કોણ સેકન્ડ આવ્યું? થોડું ઊંચું હાથ કરો. તો આવી રીતે ન ચાલે ને કે આપણે બધે પાછળ જ પડવાનું છે, આગળ વધવાનું છે ને. પણ એવું ઈચ્છે છે કે અમે પહેલું નંબર આવીએ. બધા ઈચ્છે છે. તો આ પહેલા નંબર લાવવા માટે આપણને થોડી ઘણી તો મહેનત કરવી પડે. હા કે ના? કરવી પડે? સરસ. તો આવી જ રીતે ગુરુકુળની આખી શું છે? દિનચર્યા છે. હવે સાંસ્કૃતિક પ્રોગ્રામોની વાત કરું તો ગુરુકુળના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં માતૃપિતૃ પૂજન દિવસ થાય છે. તમે બધા રોજ ઉઠીને માતા પિતાને પગે લાગે છો? કોણ લાગે છે? સરસ. પછી માતૃપિતૃ પૂજન દિવસ, તુલસી પૂજન દિવસ, ગીતા જયંતિ, આચાર્ય શિક્ષણ વંદના એવા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવવામાં આવે છે. ટીવી કોણ જોવે છે? બધા જોવે છે. કલર્સ ચેનલ કોણે સાંભળ્યું છે? કલર્સ ચેનલ જે લોકો નહીં જવાબ આપે ને એમના -20 પોઈન્ટ્સ થઈ જશે અને જે લોકો શાંત નહીં બેસે એમના બી -20 પોઈન્ટ થઈ જશે. તો કલર્સ ચેનલ જોયું છે? એમાં અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓએ 9 મંજિલ સુધીનું પિરામિડ બનાવ્યું હતું. ઠીક છે? 9 મંજિલ સુધીનું એ પિરામિડ બનાવીને ત્યાં એમને પોતાનું સ્થાન મેળવ્યું હતું અને નિર્ણાયકોની બહુ બધી પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત સાયન્સ ફેર જે આપણું થાય છે, સાયન્સ ફેરમાં બી ગુરુકુળના વિદ્યાર્થીઓ ખૂબ અવ્વલ આવેલા. રમતગમતમાં ચેસ છે, કેરમ છે અને કુસ્તી છે, કબડ્ડી છે, વોલીબોલ છે, હેન્ડબોલ છે. આ બધી રમતોમાં બી ગુરુકુળના વિદ્યાર્થીઓ પ્રથમ સ્થાન ઉપર રહ્યા છે અને એમને ગોલ્ડ મેડલ બી મેળવેલું છે. તો ગુરુકુળમાં બી રમતગમતના ઘણા બધા પ્રોગ્રામ થાય છે. દિવાળી કોમ્પિટિશન થાય છે. દિવાળી કોમ્પિટિશનમાં શું થાય છે? દીવા બનાવવાનું કોમ્પિટિશન થાય છે, ચિત્રકળા કોમ્પિટિશન થાય છે, એમાં ચિત્ર બનાવવાનું હોય છે, પછી સ્પોર્ટ્સ ડે થાય છે. આવી બધી અઢળક પ્રવૃત્તિઓ થતી હોય છે. 3 નંબર આપેલા છે. એમાં પહેલો નંબર છે બાવળિયા ઈશા, ધોરણ 4, ગાર્ગી ગ્રુપ. બાવળિયા ઈશા આગળ આવી જાઓ. તાળીઓથી વધાવી લો. બીજા નંબર ઉપર છે ભટ્ટિયા આનંદ. कमलेश भाई लड़को को वहाँ रखते रहो। आगे आगे नाम बोलो। ત્રીજા નંબર ઉપર છે મકવાણા મનીષા, ધોરણ 5. મકવાણા મનીષા. आए बेसी बच्चे को હવે ધોરણ 6 થી ઉપરના જેટલા વિદ્યાર્થીઓ છે એમના નામ. ए गुड़िया ए પહેલો નંબર છે આર દીપાલી સંજયભાઈ ગંગાસતી. દીપાલી સંજયભાઈ. लड़कों को देना है ये बच्चे को નંબર પહેલા ઉપર આવેલા છે દીપાલી બેન. તાળીઓથી વધાવી લો બધા. બીજો નંબર છે ધંધુકિયા દીદી, ધોરણ 6, ગંગાસતી ગ્રુપ. અહીંયા બેસી જાઓ ધંધુકિયા દીદી.